સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે મુલાકાત લીધી છે ત્રિવેણી સંગમ। તો તેનો વ્યૂ તમને બતાવીશું અને અહીંયા શું શું વાત જોડાયેલી છે એ પણ બતાવીશું। તો જો આ છે પ્રવેશ દ્વાર। તો અહીંયાથી હવે આપણે આગળ વધીશું અને આગળનો કેવો વ્યૂ છે તમને બતાવવાના છે। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે। તો જોઈ શકો છો કે આપણે હવે પ્રવેશ કર્યો છે અંદર અને ત્રિવેણી સંગમની અંદર તમને આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે। ત્રિવેણી સંગમ એટલે 3 નદીઓનું મહાસંગમ, એ તમને બતાવવાના છે આજના વિડીયોમાં। તો જોઈ શકો છો આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે અને જોઈ શકો છો ત્રિવેણી સંગમ મહાસંગમ આરતી એટલે કે અહીંયા બોર્ડ મોટું લગાવેલું છે, તો તમે વાંચી શકો છો। અને હવે વ્યૂ બતાવીશું આપણે ત્રિવેણી સંગમનો, એટલે કે 3 નદીઓનું સંગમ થાય છે તેનો વ્યૂ તમને બતાવવાનું સ્ટાર્ટ કરીશું મિત્રો। તો જોઈ શકો છો કેટલાક બધા ભાવિક ભક્તો છે તે અહીંયા દર્શન કરવા માટે આવે છે। એટલે ગંગા જમના સરસ્વતી 3 નદીઓનું સંગમ અહીંયા થાય છે। અહીંયા સ્નાન કરવાથી તમારા બધા જ પાપ મુક્ત થાય છે એવું કહેવામાં આવે છે। તો તમે અહીંયા સ્નાન કરી શકો છો અને તમારા પાપ પણ મુક્ત કરી શકો છો। અને આ એક ગંગા જળ જેવું પવિત્ર જળ છે, આ જગ્યાનું જળ તમે જોઈ શકો છો। તો આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે, જોઈ શકો છો। જો આ છે ત્રિવેણી સંગમનો નજારો। સંગમનો વ્યૂ તમને બતાવી રહ્યા છે હાલના સમયમાં। જોઈ શકો છો કે આપણે જે ઊભા છે તે છે મહાસંગમમાં। અહીંયા 3 નદીઓનું સંગમ થયું હતું, જો ગંગા જમના સરસ્વતી। જો આ એ જ નદી તમને હાલના સમયમાં હું બતાવી રહ્યો છું। જો આ વ્યૂ જો હાલ તમે તો ત્રિવેણી સંગમનો વ્યૂ તમે જોઈ શકો છો। અમારી સાથે આવ્યા છે તેજસભાઈ છે અને આ છે અમારા હાર્દિકભાઈ। તો ત્રિવેણી સંગમનો પૂરો વ્યૂ તમે જોઈ શકો છો। તો આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે જ્યારે તમે ત્રિવેણી સંગમે આવો છો ત્યારે। તો અહીંયા સ્નાન કરવાથી તમારા બધા જ પાપ મુક્ત થાય છે અને આ જળ તમે ગંગા જળમાં પણ ઉપયોગ કરી શકો છો। તો મિત્રો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોઈ શકો છો આ પૂરો નજારો તમને ત્રિવેણી સંગમનો જોવા મળે છે। તો અહીંયા તમને એકદમ આનંદનો અનુભવ થાય છે, એકદમ અલગ જ નજારો તમને જોવા મળે છે આ જગ્યાનો। જો ખાલી કેટલાક બધા ભાવિક ભક્તો છે તે અહીંયા સ્નાન પણ કરી રહ્યા છે અને ગંગા જળ પણ બોટલમાં ભરી રહ્યા છે હાલના સમયમાં, જોઈ શકો છો તમે। તો ત્રિવેણી સંગમમાં બસ આટલું જ છે। મોટા ભાગે અહીંયા આ નદીની લીધે જ ખાસ બધા આવે છે, કેમ કે અહીંયા 3 નદીઓનું સંગમ થયું હોય છે। અને તો જોઈ શકો છો એ તમને વ્યૂ બતાવ્યો। તો વિડીયો છે તે આપણે આટલેથી સમાપ્ત કરીએ છીએ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। જય માતાજી।